નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલક મહિલાને અડફેટે લીધી। અકસ્માત કરનાર નશાખોરે પોતાની ઓળખ પીઆઈ તરીકે આપી। અમદાવાદના સાઉથ બોપલ વીઆઈપી રોડ પરનો અકસ્માત બાદ કાર ચાલકને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો। કાર ચાલક નશામાં હતો, પોતાની ઓળખ પીઆઈ તરીકે આપી। વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ઓળખ આપી લોકો વચ્ચે રોફ જમાવ્યો। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ। અકસ્માત કરનારે પૈસાથી પતાવટની ઓફર કરી। અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા ઘાયલ, પગમાં ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા। સ્થાનિકો અને અકસ્માત કરનાર સાથેનો સંવાદનો વિડીયો વાયરલ થયો છે। મહિલાએ કહ્યું, તમે લોકો જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચલાવો છો અને તમે જ આ રીતે પીને ચલાવો તે કેટલું યોગ્ય। આ સંવાદને એક વખત સાંભળી લઈએ। તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડપાણી કરો છો અને વસ્તુ કરી રહ્યા છો। તમે હાલો, તમે હાલીને જે સાહેબ હું નથી, તમે જો ઘરે બેસીને પીવો ને, પીવું છે તો બહાર શું કરો? લોકોની જોડે બહાર કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? પહેલા તમે ભૂલ સ્વીકારો। તમે ભૂલ પી ગયા છો, દારૂ પડ્યો છે, માણાનું ડીઝલ જ જતું રહે અને તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે, ખબર પડે છે? તું ના બોલો એટલે શું હોય છે? પૈસાથી કોઈનો જીવ આવી જશે તો કોનો વાંક? બેન નો વાંક છે? એમને બહાર જ ના, બેન આચો, બેન ને બહાર ન નીકળવું જોઈએ। બધા પી પીને ફરતા હોય તો ના નીકળવું। અમદાવાદના સાઉથ બોપલમાં અકસ્માતના બનાવમાં કોઈ ફરિયાદ કે પોલીસને જાણ કરાઈ નથી, પરંતુ અકસ્માત સમયનો વિડીયો વાયરલ થયો છે। જોકે પોલીસ કર્મી જે નશામાં અકસ્માત કરે તેવો આ પહેલો બનાવ નથી। 5 દિવસ અગાઉ એટલે કે 25 મેના દિવસે વડોદરામાં પણ આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં છાણી પાસે નશામાં ચૂર એક વર્દીધારી પીએસઆઈએ અકસ્માત કર્યો હતો। એટલો નશો હતો કે પીએસઆઈ ચાલી પણ નહોતો શકતો। યોગેન્દ્રસિંહ એચ પઢિયાર નામનો પીએસઆઈ, જેણે પોતાની હરકતથી વર્દીને લજવી દીધી હતી, જોકે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો હતો।